વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રના 5મા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં મિત્રો કુલમ્બનો નિયમ જોયો છે, તેનો અદિશ સ્વરૂપ એટલે કે મૂલ્ય દર્શાવતું સ્વરૂપ અને સદિશ સ્વરૂપ પણ આપણે ચર્ચા કરી લીધી છે. સાથે સાથે કુલમ્બના નિયમના મહત્ત્વના મુદ્દા જોયા છે. આજના આપણે લેક્ચરમાં કુલમ્બના નિયમને લગતા આપણી બુકના સ્વાધ્યાય ઉદાહરણના દાખલા ગણવાના છે. તો તેની શરૂઆત કરીએ તે પહેલાં આપણે કુલમ્બના નિયમને એકવાર ફરીથી યાદ કરી લઈએ, તેના સૂત્રને જોઈ લઈએ. સાથે સાથે કુલમ્બના નિયમના જેવો જ નિયમ એટલે કે વ્યસ્ત વર્ગનો નિયમ આપણે ધોરણ 11ના અંદર ગુરુત્વાકર્ષણનો નિયમ ભણ્યા હતા ચેપ્ટર નંબર 8માં. એની પણ જરૂરત પડે કોઈ દાખલામાં કે બંનેની સરખામણી હોય તો આપણે એ નિયમને પણ યાદ કરી લઈશું મિત્રો. તો સૌપ્રથમ હું વાત કરીશ કે તમે કુલમ્બના નિયમ વિશે શું જાણો છો. તો તમે મિત્રો એનું સૂત્ર સામાન્ય જે છે તે જાણો છો, અદિશ સ્વરૂપ, કેમ કે આપણે મૂલ્ય મેળવવાનું છે અહીં. તો કુલમ્બના નિયમ માટેનું સૂત્ર છે F બરાબર કે Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય આર સ્ક્વેર. અને આ સૂત્રના અંદર દરેક પેરામીટર શું છે એના વિશે પણ તમને માહિતી છે. F બરાબર કે Q1 Q2 અપન આર સ્ક્વેર શું સૂચવે છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ્બીય બળ તેમના ગુણાકારના સમપ્રમાણમાં, સૂત્રમાં જોજો, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમપ્રમાણતા દૂર કરીએ તો આપણે કે અચળાંક મૂકીએ છીએ, અને કે એ કુલમ્બ અચળાંક અથવા સમપ્રમાણતાનો અચળાંક છે. તેની કિંમત તમને ખ્યાલ છે એમ કેસમાં 9 × 10⁹ એટલે આ બધું જ તમને ખ્યાલ હોવું જોઈએ, લાસ્ટ લેક્ચર જોયેલો હોવો જોઈએ. તો આ કુલમ્બના નિયમનો અદિશ સ્વરૂપ છે, જ્યાં આપણે કેની જગ્યા પર 1/4πε0 પર મૂકી શકીએ છીએ. બરાબર છે. અને એના જેવું ધોરણ 11માં જે આપણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ ભણ્યો હતો, કેમ કે કુલમ્બનો નિયમ આવે વિદ્યુત ભાર માટે આવે અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આવે દળ માટે આવે, આટલું જ ફરક છે. તો તે છે F બરાબર, અને આપણે FE કહી શકીએ વિદ્યુતીય બળ છે, અને આપણે FG કહી શકીએ ગ્રેવિટેશનલ બળ છે. એટલે હવે FG બરાબર આપણે એ સૂત્ર પણ આવડે છે આપણને. શું લખવાનું? તો કે ભાઈ G m1 ઇન્ટુ m2 ડિવાઈડ બાય આર સ્ક્વેર. એવો જ છે, આ પણ એવો જ નિયમ છે, વ્યસ્ત વર્ગનો જ નિયમ છે કે બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમની દળોના ગુણાકારના સમપ્રમાણમાં જોઈ શકો છો, અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા G સાર્વત્રિક અચળાંક, ગુરુત્વાકર્ષણ બળનો નિયતાંક જે છે G, તેનું મૂલ્ય પણ તમને ખબર છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. આ બધું આપણે જાણીએ છીએ. એટલે કે આ જે બંને સૂત્રો છે, સૂત્ર નંબર 1 જે કુલમ્બના નિયમનું સૂત્ર છે અને 2 ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે, આ બંને તમને ખ્યાલ હોવા જોઈએ. કુલમ્બના નિયમ વિદ્યુત ભાર પર આધારિત છે, એટલે કે તેમાં વિદ્યુત ભાર આવે. ગુરુત્વાકર્ષણ બળના નિયમમાં શું આવશે? દળ આવશે બે પદાર્થોના. ઓકે, તો આપણે શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 4થી. રકમ બહુ મોટી છે, તમારે બુક સાથમાં રાખવાની, કેલ્ક્યુલેટર પણ સાથમાં રાખવાનું. બરાબર છે, જેથી કરીને હું રકમ વાંચું સમજાવું તો તમે બુકમાં પણ જોઈ શકો અને વ્યવસ્થિત રીતે તેને સમજી શકો. તો ઉદાહરણ 4, ઉદાહરણ નંબર 4 જે કુલમ્બના નિયમ પરથી આપણો દાખલો છે. હું રકમ વાંચું છું, બરાબર સમજો. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત ભર માટેના કુલમ્બનો નિયમ એટલે કે આ નિયમ, અને બે દળો માટે ગુરુત્વાકર્ષણ બળ માટેનો ન્યૂટનનો નિયમ જે તમે જાણો છો, એ બંનેનો આધાર વિદ્યુત ભાર, એ બંનેનો આધાર કોના ઉપર છે? વિદ્યુત ભાર અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. આ બધું આપણે બેઝિક માહિતીમાં સમજી ગયા છે. તો આપણે શું સાબિત કરવાનું છે? જુઓ, આપણને ચોખ્ખું કીધું છે કે કુલમ્બનો નિયમ આવડવો જોઈએ, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આવડવો જોઈએ. કુલમ્બનો નિયમ વિદ્યુત ભાર ઉપર આધાર રાખે છે, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ દળ પર આધાર રાખે છે. આ બધી માહિતી ઉપર આપી છે. અને હવે કહે છે કે નંબર 1 ઇલેક્ટ્રોન અને પ્રોટોન, નંબર 2 પ્રોટોન અને પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને કુલમ્બ બળના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એટલે કે બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બે પ્રોટોન વચ્ચે લાગતા કુલમ્બ બળને શોધો, ગુરુત્વાકર્ષણ બળને શોધો, અને તેમાંથી કયો પ્રબળ છે એ પ્રબળતા એટલે કે તેમની સરખામણી એટલે કે ગુણોત્તર લેવું પડશે આપણે. એટલે આપણે શરૂઆત કરીએ. પછી આગળ ત્રીજા કિસ્સામાં એમ કે છે, રકમ બહુ મોટી છે, ચોપડી સાથમાં રાખજો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પર લાગતો પરસ્પર આકર્ષણ બળ જે છે તે શોધી ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ પણ શોધો. એટલે તમે રકમમાં પહેલો કિસ્સો જુઓ તો મિત્રો તમને એમ આપેલું છે. હું દરેક કિસ્સાને અલગ અલગ લઉં છું. આપણે પહેલા કિસ્સાની શરૂઆત કરીએ સૌપ્રથમ. તો કિસ્સો નંબર 1 એમ કે છે આપણને, પહેલો કિસ્સો
રકમ તમે સાથે રાખજો જેથી વધારે ખ્યાલ આવે કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા પહેલાં બળની આપણે ગણતરી કરીએ અને તેમની પ્રબળતાની સરખામણી કરીએ. તો પહેલાં બેઝિક માહિતી સ્વરૂપે આપણને જે ખબર હોવી જોઈએ મિત્રો એ લખી લઈએ કે ભાઈ જે અચળાંકો છે કુલમના નિયમમાં આવતો કે ગુરુત્વાકર્ષણ બળ માટેનું જી, પછી અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત છે એટલે તેમના દળ, તેમના વિદ્યુતભાર, આ બધું આપણને ખ્યાલ હોવું જોઈએ. એટલે જનરલ ડેટા તરીકે આપણે લખી લઈએ કે ભાઈ અહીં પહેલાં આપણે ડેટા લખી લઈએ મિત્રો, જેથી આપણે કિંમત મૂકવામાં સરળતા રહે, જે તમને મોઢે આવડવી જોઈએ, રકમમાં આપેલી હોય કે ના આપેલી હોય. એટલે પહેલાં તમને કેનું મૂલ્ય ખબર હોવું જોઈએ કે ભાઈ કે શું છે, તો કે ભાઈ 9 ગુણ્યા 10⁹ ઘાત, 9 ગુણ્યા 10⁹ ઘાત તેનું મૂલ્ય છે. અને એનું એકમ શું થાય? ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. એકમ પણ યાદ રાખવું વધારે સારું. ચલો બીજું શું ખબર હોવી જોઈએ તો કે ભાઈ જી, તો જી શું છે તો એ પણ તમને આવડવું જોઈએ. ધોરણ 11માં ભણી ગયા છો. 6.67 × 10⁻11 અને એનો એકમ થાય ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. બસ આટલું જ ફરક છે, બરાબર છે. બીજું શું આવડવું જોઈએ તો કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત છે એટલે તેમના વિદ્યુત ભારો ખબર હોવા જોઈએ, નીચે ગુરુત્વાકર્ષણમાં તેમના દળ ખબર હોવા જોઈએ, અને અંતર તો તમને આ ધારવાનું જ કીધું છે, અંતર આપેલું પણ છે ત્રીજા કિસ્સામાં જે તે, બરાબર. એટલે પહેલાં આપણને એમના વિદ્યુત ભારો વિશે માહિતી હોવી જોઈએ. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું વિદ્યુત ભારનું મૂલ્ય તમે જાણો છો સમાન છે, બરાબર. તો એને આપણે E વડે દર્શાવીએ છીએ, જે મૂળભૂત વિદ્યુત ભાર પણ છે. હા, ઇલેક્ટ્રોન માટે તે ઋણ છે અને પ્રોટોન માટે તે ધન છે. આપણે મૂલ્યની વાત કરીએ છીએ એટલે આપણે મૂળભૂત વિદ્યુત ભારની કિંમત E બરાબર લખીએ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. ચલો હવે દળની વાત કરી લઈએ, જ્યાં ગુરુત્વાકર્ષણમાં કામ લાગવાનું છે. બંનેના દળ જુદા જુદા છે. તો માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન શું શું છે? તો માસ ઓફ પ્રોટોન છે 1.67, આ પણ આપણે ચર્ચા કરી જ ગયા છે પહેલાં લેક્ચરમાં, × 10⁻27 કિલોગ્રામ આ પ્રોટોનનું દળ છે. અને બીજા નંબરમાં આવશે માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું શું દળ છે? 9.1 × 10⁻31 કિલોગ્રામ. આ બધું તમને ખબર હોવી જોઈએ. ડેટા ના લખો તો પણ ચાલે, પણ આપણે એટલા માટે લખીએ છીએ કે ખ્યાલ આવે. આટલી ડેટા તમારા પાસે હોય પછી જ આપણે પહેલા કિસ્સાની શરૂઆત કરી શકીએ. તો હવે આપણે ઉદાહરણ 4નો પહેલો કિસ્સો લઈએ. તો પહેલા કિસ્સાના અંદર આપણને શું કહે છે જુઓ, ફરીથી કહું છું. પહેલો કિસ્સો એમ કહે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરો જો તે બંને કણો એકબીજાથી r અંતરે રહેલા હોય તો. તો આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ શોધીશું. ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે પહેલો કિસ્સો છે, રકમ સાથે રાખજો. તો આપણે તેની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને રકમ પ્રમાણે આપણે r અંતરે મૂકી દઈએ. તો માની લો કે અહીંયા છે આપણો ઇલેક્ટ્રોન, આ છે ઇલેક્ટ્રોન, અને તેનાથી r સેન્ટીમીટર અંતરે છે પ્રોટોન. આ છે પ્રોટોન, અને તે બંને વચ્ચેનું અંતર કેટલું છે? આપણને રકમ પ્રમાણે આપ્યું છે r સેન્ટીમીટર અથવા તો r. બંને વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે r. આપણે શું શોધવાનું છે? રકમ શું કહે છે કે આ બંનેના વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યો શોધી તેમની પ્રબળતાનું માન એટલે કે તેમની સરખામણી કરો. તો આપણે પહેલાં બંનેના વિદ્યુતીય બળની ગણતરી કરીએ. તો અહીંયા હું લખીશ વિદ્યુત બળ, બરાબર છે, અને અહીંયા લખીશ ગુરુત્વાકર્ષણ બળ. બંને પહેલાં અલગ અલગ સૂત્ર સ્વરૂપે મેળવી લઈએ, પછી બંનેનો ગુણોત્તર લઈશું, બરાબર છે. તો વિદ્યુતીય બળનું શું સૂત્ર હોય? બોલો, વિદ્યુતીય બળનું સૂત્ર શું હોય? તમે જાણો છો, FE. બંને સૂત્ર હું લખી જ રાખ્યા છે. વિદ્યુતીય બળને આપણે FE કહેવાનું, જેથી ડિફરન્સ જળવાઈ રહે. FE બરાબર Q1 Q2 આપણે r સ્ક્વેરમાં હું ડાયરેક્ટ કિંમત મૂકું. જોજો, Q1 એટલે શું? ઇલેક્ટ્રોન. Q2 એટલે શું? પ્રોટોન. હવે બંને તો E જેટલા જ હોય ને બંનેના વિદ્યુતભાર, તો E × E સ્ક્વેર, r તો r જ છે. તો ડાયરેક્ટ કિંમત મૂકીએ તો જુઓ કે Q1 × Q2 એટલે E × E એટલે E સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર. ખ્યાલ આવો? તે જ પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળ માટે શું લખી શકીએ? FG બરાબર, ચલો, G m1 m2 r સ્ક્વેર. હા,
અહીં M1 એટલે કે પ્રોટોનનું દળ, સોરી ઇલેક્ટ્રોનનું દળ, અને M2 એટલે પ્રોટોનનું દળ. બંને જુદા જુદા છે એટલે બંનેને અલગ અલગ લખવા પડશે. અહીં M² ના લખાય. ખ્યાલ આવે છે? જો બંને પ્રોટોન હોત તો MP² લખી શકતા, બંને ઇલેક્ટ્રોન હોત તો Me² લખી શકતા. પણ અહીંયા બંને જુદા જુદા કણ છે તો ચોક્કસ આપણે એમને જુદા જુદા દર્શાવવા જ પડશે. તો GMe into MP ડિવાઈડ બાય R². તો આ થઈ ગયા બંનેના સૂત્રો. આપણે શું શોધવાના છે? તો બંનેના આ જે બળો મળ્યા છે, વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળની પ્રબળતાની સરખામણી એટલે કે બંનેનો ગુણોત્તર આપણે લેવાનો છે એવું કહે છે. બંનેના મૂલ્યની વાત કરી છે એટલે આપણે મોડમાં લખી શકીએ. તો આપણે એમ લખી શકીએ મોડ ઓફ FE બાય FG, મોડ ઓફ FE બાય FG માનાંકમાં, કેમ કે મૂલ્ય શોધવાનું છે. બરાબર. શું લખી શકો? FE બાય FG. તો FE ભાગ્યા FG. ચલો R² ને R² તો ઉડી જ જશે. તમે સારી રીતે સમજો છો કે E² બાય R² લખીશ ભાગ્યા એટલે કે ઉલટું વ્યસ્ત કરીને ગુણાકારમાં લખી શકાય R² બાય GME ઇન્ટુ MP. તો R² બાય R² તો ઉડી જ જશે. હવે આવું સિમ્પલ ગણતરી તમને આવડવી જોઈએ. તો શું વધશે એ ડાયરેક્ટ હું લખું છું. તો જુઓ ઉપર અંશમાં વધશે KE², K ઇન્ટુ E², છેદમાં શું વધશે FG માટે GME ઇન્ટુ MP, કેમ કે R² અને R² તો ઉડી ગયા છે. તો વધશે GME ઇન્ટુ MP. ચલો હવે આ બધાની કિંમતો મૂકી દો એટલે આપણને જવાબ મળી જાય. તો બધાની કિંમત મૂકીએ. હવે જે તમે જાણો છો ઉપર આપણે ડેટામાં લખી ચૂક્યા છે. તો K માટે આવે 9 ગુણ્યા 10⁹. E શું છે? 1.6 ગુણ્યા 10⁻19. આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. 10⁻19નો હોલ સ્ક્વેર છેદમાં આવશે G એટલે શું? ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયતાંક, જે પણ આપણે લખી લીધો છે 6.67 ઇન્ટુ 10⁻11. ME એટલે 9.1 ઇન્ટુ 10⁻31 અને MP એટલે 1.67 ઇન્ટુ 10⁻27. ચલો આટલા સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે? હું ફક્ત સૂત્રમાં કિંમત મૂકી છે, બીજું કશું જ કર્યું નથી. ચાલો હવે આગળ વાત કરું FE બાય FGનું મૂલ્ય કેવી રીતના મળશે. તો હવે તમારા પાસે કેલ્ક્યુલેટર છે, તમે જાતે ગણતરી કરી શકો છો. હું અહીં ડાયરેક્ટ લખું તો મૂલ્યની વાત છે એટલે FE બાય FG સદિશ ના લખીએ, આવી રીતના લખાય. અહીંયા સદિશ લખો તો પણ ચાલે. બરાબર છે? જ્યારે મૂલ્ય લખો તો અહીંયા ઉપર સદિશની નિશાની હોય, આપણે માનાંક લખી શકીએ. આ સદિશની નિશાની કરો તો પણ ચાલે. ઓકે. તો FE બાય FG ઇઝ ઇક્વલ ટુ, મિત્રો આનું તમે સાદું રૂપ આપો કેલ્ક્યુલેટર વડે તો શું જવાબ મળશે? હું ડાયરેક્ટ તેના જવાબના ઉપર ફોકસ કરું તો આપણો સમય પણ બચે અને જગ્યા પણ બચે. કેલ્ક્યુલેટરમાં જાતે ગણતરી કરજો તો તેનો જવાબ આવશે મિત્રો 0.227 ગુણ્યા 10⁻40. 0.227 ગુણ્યા 10⁻40. બરાબર છે? એટલે આપણે એને એમ પણ લખી શકીએ FE બરાબર 0.227 એટલે કે 2.27 એટલે એપ્રોક્સિમેટલી 2.3 કહેવાય ગુણ્યા 10⁻39. આ FGને હું સામે લઈ જાઉં છું. FGને હું ક્યાં લઈ જાઉં છું? સામે. યાદ રાખજો. તો એના ઉપરથી પ્રબળતા નક્કી થાય કે FE એ આટલા ગણા છે FG કરતાં. 2.3 ગુણ્યા 10⁻39 ગણા છે. કોણ? FE. એટલે આપણે અહીંથી કહી શકીએ કે ભાઈ FE એટલે કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ખૂબ જ પ્રબળ છે. માટે શરત આપણે અહીંયા જે છે FE ઇઝ મચ ગ્રેટર દેન FG એવું સાબિત કર્યું કહેવાય. પહેલા કિસ્સાના અંદર FE ઇઝ મચ ગ્રેટર દેન FG. ઓકે. હવે આપણે બીજા કિસ્સાની વાત કરીએ. આ પહેલો કિસ્સો પૂરો કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત પૂરી. હવે બીજા કિસ્સામાં શું કહે છે? 2 પ્રોટોન. બીજા કિસ્સામાં શું કહે છે? 2 પ્રોટોન વચ્ચે આ જ રીતના આપણે વાત કરીશું વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ અને તેમનો ગુણોત્તર લઈ અને તેનું માન શોધીશું. તો બીજો કિસ્સો નંબર 2 વાત કરવાની છે આપણે બીજા કિસ્સાની. ચલો બીજા કિસ્સામાં શું કહે છે? અહીં પહેલા કિસ્સામાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત હતી. બીજા કિસ્સામાં 2 પ્રોટોનની વાત કરે છે. પ્રોટોન અને પ્રોટોન માટે. તો ફરીથી આપણે શું કરવું પડશે? 2 પ્રોટોન આવી રીતના દર્શાવવા પડશે. તો હું દોરીશ. એક છે આપણો પ્રોટોન અહીંયા અને R અંતરે અહીંયા છે માની લો બીજો પ્રોટોન. સમજ પડે છે તમને બધાને? હવે આ જ ગણતરી છે, કશું જ છે નહીં. બંને ફરીથી R જેટલા જ અંતરે છે.
આપણને અંતર તો આર જ કીધું છે, અત્યારે અંતર આપ્યું છે નહીં. તો હવે ફરીથી આપણે તેમને વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ શોધી લઈએ. તો ચલો, વિદ્યુત બળ માટે સૂત્ર શું વાપરીશું? તો હવે તો તમને ખ્યાલ આવી ગયો છે. FE બરાબર કે બંનેનો વિદ્યુત ભાર E જ હોય ને, પ્લસ E એટલે KE સ્ક્વેર ડિવાઈડ બાય અંતર કેટલો છે R એટલે R સ્ક્વેર. ક્યાંથી લખ્યું? તો કુલમ્બના નિયમ પરથી. ચલો, ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતના લખીશું? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ એ પણ સૂત્ર તમે જાણો છો. તો FG બરાબર G M1 M2ની જગ્યા પર હવે માસ ઓફ પ્રોટોન આવશે એટલે MP સ્ક્વેર લખી શકો. MP ઇન્ટુ MP લખો એના કરતાં MP સ્ક્વેર લખો તો ખૂબ સારું. ડિવાઈડ બાય અંતર છે R જ એટલે R સ્ક્વેર. ફરીથી આ જ પ્રક્રિયા છે, બીજું કશું છે નહીં. બંનેના મૂલ્યોનો ગુણોત્તર એટલે કે ડાયરેક્ટ આપણે લખી શકીએ FE બાય FG. મૂલ્ય છે એટલે દિશા સદિશનું ચિહ્ન કરવાનું નહીં. FE બાય FG બરાબર છે ઇઝ ઇક્વલ ટુ, ચલો ફરીથી અહીંયા શું આવશે? R સ્ક્વેર ને R સ્ક્વેર કેન્સલ, વચ્ચે એ લખી દઈએ. તો કે ભાઈ KE સ્ક્વેર સરળ જ છે બંને બધા જ કેસ આ દાખલાના. GMP સ્ક્વેર સેમ ટુ સેમ છે, ફક્ત અહીંયા માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન બે હતા, અહીંયા ડાયરેક્ટ માસ ઓફ પ્રોટોન જ છે બંને. તો હવે કિંમતો મૂકો, જવાબ લાવો. તો કિંમતો મૂકીશ તો શું જવાબ મળશે? જોજો. Kની કિંમત છે 9 ગુણ્યા 10⁹. Eની કિંમત થાય 1.6 ગુણ્યા 10⁻⁹ નો વર્ગ છેદમાં Gની કિંમત 6.67 ઇન્ટુ 10⁻11 ઇન્ટુ MP સ્ક્વેર 1.67 ઇન્ટુ 10⁻27 નો હોલ સ્ક્વેર. બરાબર. તો ફરીથી મિત્રો આનો જવાબ આપણે એમ લખી શકીએ. શું લખી શકીએ? તો ત્રીજા કિસ્સામાં લખીએ. જુઓ, હવે તમને આ સૂત્રો યાદ થઈ ગયા હશે, એને હું રફ કરી દઉં છું. સમજવા માટે લખ્યા હતા. હવે કુલમ્બનો નિયમ અને ગુરુત્વાકર્ષણ બળના નિયમથી તમે માહિતગાર છો. બરાબર. ઓકે, હવે આપણે લખી શકીએ કે ભાઈ FE બાય FGની કિંમત શું છે? FE બાય FG. FEનો મતલબ વિદ્યુતીય બળ અને FGનો મતલબ ગ્રેવિટેશનલ એટલે ગુરુત્વાકર્ષણ બળ. ખ્યાલ આવે છે? તો અહીંયા જે જવાબ મળશે એ હું તમને ડાયરેક્ટ કહું, ગણતરી તમે કેલ્ક્યુલેટરમાં જાતે કરી લેજો. તો 1.238 ગુણ્યા 10⁻36 ગુણ્યા 10⁻36. તો મિત્રો 1.238 ગુણ્યા 10⁻36 હવે ફરીથી આપણે FGને સામે લઈ દઈએ. આપણી જે રીત છે કે આપણે કયો કેટલા ગણું છે બતાવવાનું છે, એટલે 1.24 પણ લખી શકાય તેને, ગુણ્યા 10⁻36 FG. અને આના ઉપરથી તમે કહી શકો ફરીથી કે FE એ FG કરતાં 1.24 ગુણ્યા 10⁻36 ગણું છે, મતલબ કે FE જ મોટો છે. તો અહીંયા પણ બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તેના ગુરુત્વાકર્ષણ બળ કરતાં ખૂબ મોટું છે, એટલે FE ઇઝ મચ ગ્રેટર દેન FG. આ આપણે પ્રબળતાની સરખામણી કરી કહેવાય, બીજું કશું છે નહીં. આ બે કેસ પૂરા થયા. હવે દાખલાનો ત્રીજો કેસ એમ કહે છે, શું કહે છે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને R બરાબર 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે રાખેલા હોય તો તેમના વચ્ચેના આકર્ષી બળ એટલે કે જે વિદ્યુતીય બળ હવે આકર્ષી પ્રકારનો હશે, કેમ કે બંને વિરુદ્ધ ચાર્જ છે, એક ધન અને એક ઋણ. અહીંયા પણ વિરુદ્ધ ચાર્જીસ હતા, અહીંયા પણ આકર્ષણ બળ હોય. તમે જોઈ શકો છો, જો હું ઇલેક્ટ્રોનની કિંમત -1.6 મૂકું તો જવાબમાં માઇનસ આવે, જે આકર્ષણ બળ સૂચવે છે. કેમ કે બે શરતો છે, કદાચ તમને સમજાવી ના હોય તો સમજી લો. બે શરતો કઈ શરતો છે? તો જો બે વિદ્યુત ભારોનો ગુણાકાર Q1 × Q2 ઇઝ ગ્રેટર દેન 0 હોય, Q1 × Q2 ઇઝ ગ્રેટર દેન 0 હોય તો બળ અપાકર્ષી હોય. યાદ રાખવાનું, Q1 × Q2 ઇઝ ગ્રેટર દેન 0 એટલે કે ધન હોય તો બળ કેવું હોય? અપાકર્ષી. અને Q1 × Q2 લેસ દેન 0 હોય તો બળ આકર્ષી હોય. સિમ્પલ જ વાત છે ને, લેસ દેન 0 એટલે કે માઇનસમાં હશે. બરાબર. તો બળ આકર્ષી હશે. હા, એ શરતો પણ યાદ રાખો, જે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ પરથી તમે કહી શકો છો. હવે આપણે ત્રીજા કિસ્સાની ચર્ચા કરીએ કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન કેટલા અંતરે છે? એક ઇલેક્ટ્રોન, ત્રીજો કિસ્સો હવે આપણે લખીએ છીએ, કિસ્સો નંબર 3 આવ્યા. બરાબર. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન માટે, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન, પરંતુ તેમના વચ્ચેનું અંતર અહીં આપી દીધું છે R, 1 એંગસ્ટ્રોમ, જેને આપણે કહી શકીએ એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આ પણ આવડવું જોઈએ.
તો આ બંને વચ્ચે લાગતા વિદ્યુતીય બળ એટલે કે આકર્ષી પ્રકારનું છે એને શોધીશું અને પછી કહે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ પણ શોધો. તો મિત્રો હવે આટલી ગણતરી તમે જાતે પણ કરી શકો છો. તો હવે ફરીથી આપણો રહ્યો આ ઇલેક્ટ્રોન અને એનાથી દૂર રહ્યો આ પ્રોટોન અને એમના વચ્ચેનું અંતર છે r બરાબર 1 એંગસ્ટ્રોમ. આ અંતર તમને આપી દીધું છે 1 એંગસ્ટ્રોમ જેટલું અંતર છે જેને 10⁻10 મીટર કહેવાય. તો તેમનું વિદ્યુતીય બળ અને આપણે ફક્ત અહીંયા વિદ્યુતીય બળ શોધવાનું છે અને તેમના પ્રવેગ શોધવાના છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના. તો હું ડાયરેક્ટ વિદ્યુતીય બળ શોધીશ. તો કે ભાઈ FE બરાબર સૂત્ર કેવી રીતે લખવાનું? તો કુલમના નિયમ પરથી Q1Q2/r² પરથી Ke²/r². ચલો કિંમત મૂકીએ. Kની 9×10⁹ E એટલે વિદ્યુત ભાર 1.6 × 10⁻19 નો વર્ગ બરાબર છે છેદમાં 10⁻10 મીટર. જો હું વિદ્યુત ભાર E 1.6 × 10⁻19 લઉં છું, પ્રોટોન માટે પ્લસ અને ઇલેક્ટ્રોન માટે માઇનસ લખીએ તો આગળ માઇનસ આવે જે આકર્ષી બળ સૂચવે છે, પણ આપણે લખતા નથી, આપણને ખબર છે કે આકર્ષી છે. ઓકે, તો અહીંયા જે જવાબ આવશે એ છે FE બરાબર, હું તમને કહી દઉં કેટલો જવાબ આવશે. તો 2.3 × 10⁻8 ન્યૂટન. 2.3 × 10⁻8 ન્યૂટન જેટલું બળ આવશે વિદ્યુતીય ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, જે તમે પહેલા લેક્ચરમાં પણ ભણી ગયા છો. હવે આપણે શોધવાનું છે આ જ કિસ્સાના અંદર બંનેના પ્રવેગ. તો પહેલાં આપણે ઇલેક્ટ્રોનના પ્રવેગની વાત કરીએ. તો મિત્રો ઇલેક્ટ્રોનનો પ્રવેગ પહેલો માંગ્યો છે એટલે આપણે એ જ પહેલાં શોધીશું ઇલેક્ટ્રોનનો પ્રવેગ. હવે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ચલો ઇલેક્ટ્રોનનો પ્રવેગ શું છે? તો પ્રવેગનું સૂત્ર આપણે કેવી રીતના શોધીશું? તો આપણે જો બળ જાણતા હોઈએ તો પ્રવેગ બની જાય. આપણે ધોરણ 11માં શીખ્યા છે F બરાબર ma બરાબર. તો F બરાબર ma પરથી જો તમારે પ્રવેગ શોધવો છે તો A બરાબર F/m. પરંતુ મિત્રો અહીંયા વાત કોની છે? તો ઇલેક્ટ્રોનની. તો આપણે લખીશું A ઓફ ઇલેક્ટ્રોન. અહીંયા બળ કોનું આવશે? તો કે વિદ્યુતીય બળ FE. FEનું મતલબ F ઓફ ઇલેક્ટ્રોન ના કહેવાય, Eનું મતલબ વિદ્યુતીય બળ છે, પણ માસ ઓફ ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોનનું દળ. FEનું મતલબ ફોર્સ ઓન ઇલેક્ટ્રોન નથી, FE એટલે કે વિદ્યુતીય બળ, ઇલેક્ટ્રિક ફોર્સ, આવું યાદ રાખવાનું છે. ચલો કિંમત મૂકી દઈએ આપણે તો જવાબ મળી જશે. FE કેટલું છે આપણા પાસે? 2.3 × 10⁻8 અને ME છે 9.1 × 10⁻31. એટલે તમને ઇલેક્ટ્રોન પરનું પ્રવેગ મળી જશે. આ કિસ્સામાં ઇલેક્ટ્રોનનો મળતા પ્રવેગનું મૂલ્ય છે 2.52 × 10⁻22 મીટર/સેકન્ડ². 2.52 × 10⁻22 મીટર/સેકન્ડ². તે જ પ્રમાણે મિત્રો તમે પ્રોટોનનો પ્રવેગ પણ બિલકુલ સરળતાથી આ જ કિસ્સાની મદદથી શોધી શકો અને સૂત્ર લખી શકો કે ભાઈ પ્રોટોનનો પ્રવેગ અહીંયા લખી શકો. પ્રોટોનનો પ્રવેગ પ્રોટોનના પ્રવેગ માટે શું લખી શકો? તો A ઓફ P પ્રોટોનનો પ્રવેગ બરાબર FE જ જુઓ. આ હું જે FP બોલ્યો કેમ બોલ્યો? તમે FE ને ઇલેક્ટ્રોનનો ફોર્સ ના સમજો અને FP એટલે કે પ્રોટોનનો ફોર્સ ના સમજો. FE એટલે ઇલેક્ટ્રિક ફોર્સ, વિદ્યુતીય બળ, કુલંબીય બળ બરાબર. એટલે કે આપણે લખીશું FE/mp. પાછા આપણે FP/mp કરી દઈએ એ ના ચાલો. આપણે જે ઉપર FE શોધ્યું છે જે બંને વચ્ચેનું કુલંબીય બળ છે. ઓકે, કિંમત મૂકીએ તો મળશે જવાબ FAP બરાબર, આપણે તો પ્રવેગ શોધવાનું છે. ચલો FE કેટલું છે? 2.3 × 10⁻8 2.3 × કેટલું મળ્યું છે? 10⁻8 છેદમાં 2.3 × 10⁻8 છેદમાં જે છે એ માસ ઓફ પ્રોટોન છે આપણા પાસે 1.67 × 10⁻27 કિલોગ્રામ. એટલે જવાબ મળશે AP એટલે કે પ્રોટોનનો પ્રવેગ તમને મળી જશે. કેલ્ક્યુલેટર પાસમાં લઈને જ બેસવાનું મિત્રો. 13.79 એટલે 79 × 10⁻18 મીટર/સેકન્ડ². તમે ગણતરી જાતે કેલ્ક્યુલેટર છે જ તમારા પાસે કરજો, વાંધો નહીં આવે બરાબર. તો આ મળી ગયું આપણને પ્રોટોનનો પ્રવેગ AP 13.79 × 10⁻18 મીટર/સેકન્ડ². તો મિત્રો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. ઉદાહરણ 4 બિલકુલ સરળ દાખલો છે,
ફક્ત વાત એટલી છે કે આપણને કુલમ્બીય બળનું સૂત્ર અને ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આવડવું જોઈએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે બંને શોધી ગુણોત્તર, પ્રોટોન અને પ્રોટોન વચ્ચે બંને શોધી ગુણોત્તર, એટલે કોણ પ્રબળ છે શું છે આપણને તરત ખબર પડી ગઈ. પછી ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અંતર આપીને કે છે વિદ્યુતીય બળ શોધો અને બંનેના પ્રવેગ શોધો. ત્રીજો કિસ્સો આ છે. બિલકુલ સરળ છે. હું આશા રાખું છું તમને આવડી જશે. તો મિત્રો ચલો ઝડપથી તમે સ્ક્રીનશોટ લઈ લો અને હવે આગળ આપણે બીજા દાખલાની ગણતરી કરીએ. તો મિત્રો ચલો હવે આગળ ઉદાહરણ 5ની ગણતરી જોઈએ, જેની પર રકમ ખૂબ મોટી છે. બુક પાસમાં લઈને બેસજો, ખ્યાલ આવશે. શું કહે છે રકમ? ધાતુના વિદ્યુતભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. તમને આકૃતિ આપેલી છે અને કહે છે કે જુઓ કે નાયલોનની દોરી વડે વિદ્યુતભારિત એક ગોળો છે ધાતુનો, તેને લટકાવી દીધો છે. તો કેવી રીતના લટકાવ્યું છે આપણે જોઈએ. તો પહેલો ગોળો છે એ, તેને આવી રીતના આ નાયલોનની દોરી વડે કોઈ એક આધારથી આમ લટકાવી દીધો છે. ધાતુનો વિદ્યુતભારિત ગોળો જેનું નામ છે એ, વિદ્યુતભારિત છે, નામ પણ છે. એ નામનો ગોળો છે, તેના ઉપર કંઈક વિદ્યુતભાર છે. આપણે માની લઈએ કે આટલો ચાર્જ છે તેના પાસે, બરાબર છે, એ ગોળા પાસે. હવે કહે છે કે અવાહક હેન્ડલ વડે પકડેલો બીજો વિદ્યુતભારિત ગોળો બી તેની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર. એટલે કે બીજો વિદ્યુતભારિત ગોળો બીજો પણ વિદ્યુતભારિત જ છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર r બરાબર 10 સેન્ટીમીટર રહે. એટલે કે આ કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું અંતર હું અહીંથી રેખા દોરું છું. આ અંતર માની લો કે r બરાબર 10 સેન્ટીમીટર રહે, એટલા અંતરે રહે. તે પ્રમાણે બીજો વિદ્યુતભારિત જ ગોળો છે તે હેન્ડલ વડે પકડીને લાવવામાં આવે છે. એટલે કે હું હાથ વડે પકડીને લાવું છું એવું સમજી લો ને, બીજું તો શું. એને કોઈ બાજુ લટકાવ્યો નથી, કેમ કે એને મૂવમેન્ટ આપવાની છે. અહીંથી હું પકડીને લાવું છું કોઈ હેન્ડલથી. માની લો કે અહીંયા કોઈ હેન્ડલ છે, માની લો કે અહીંયા કોઈક હેન્ડલ છે. આ હેન્ડલથી હું પકડીને આવી રીતના લાવું છું. આ હેન્ડલ છે માની લો, બરાબર. ચાલો ગમે તેમ તમે દર્શાવી શકો છો. તો એને કેટલા નજીક લાવ્યા? r બરાબર 10 સેન્ટીમીટર અંતરે. એનું નામ શું છે? તો કે બી, અને એ પણ વિદ્યુતભારિત જ છે. માની લો કે એમના પાસે ખાલી 2 જ વિદ્યુતભાર છે. આવી રીતે નજીક લાવી રહ્યા છે. હવે આગળ એમ કહે છે, શું કહે છે આગળ જુઓ, આકૃતિ એમ કહે છે કે 10 સેન્ટીમીટર અંતર રહે પછી આનાથી થતું એનું અપાકર્ષણ બળ નોંધવામાં આવે. એનો મતલબ બંને પર સમાન ચાર્જીસ છે. હું પ્લસ પ્લસ જ દોર્યા છે. તો એ અપાકર્ષણ બળ આપણે નોંધી લઈએ. અપાકર્ષણ બળ બંનેનું, એટલે કે આકૃતિ એ અને નામ આપીએ છીએ આપણે. આકૃતિ એના અંદર શું થયું? તો કે બીજા ગોળા બીને પહેલા ગોળાની નજીક લાવ્યા તો આપણે જે અપાકર્ષણ બળ મળશે F, એ આપણે નામ આપી દઈએ F1 તરીકે. અને કુલમ્બના નિયમના સૂત્ર પ્રમાણે કે Q1 Q2. તો ચલો આના વિદ્યુતભારને હું નામ આપું છું કેપિટલ Q, અને આના ઉપર જેટલો વિદ્યુતભાર હોય એને હું સ્મોલ q નામ આપી દઉં. બરાબર છે, કોઈ મૂલ્ય તો આપ્યું નથી ને, એટલે કંઈક સંજ્ઞા આપીએ. તો કે કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q ડિવાઈડ બાય r સ્ક્વેર. r સ્ક્વેરની કિંમત કેટલી છે? તો કે ભાઈ r સ્ક્વેરની કિંમત આપણા પાસે 10 સેન્ટીમીટર છે. એને હું જો મીટરમાં લખું તો 0.10 મીટર થાય. r સ્ક્વેર 10 સેન્ટીમીટર છે ને, તો F1 બરાબર આપણા પાસે જવાબ મળશે કે કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q ભાગ્યા 0.10 વર્ગ. 0.10 વર્ગ એટલે તમને જવાબ મળશે મિત્રો કે 0.10 વર્ગ લખો કે r સ્ક્વેર લખો, બંને સરખું જ છે. 0.10 વર્ગ હું લખું છું, કોઈ વાંધો છે નહીં. બંને વચ્ચેનું અંતર કેટલું છે? r બરાબર 10 સેન્ટીમીટર, જે આપણને રકમમાં આપી દીધો છે. બરાબર. હવે કહે છે આનાથી થતું એનું અપાકર્ષણ બળ આપણે નોંધી લીધું F1 બરાબર કે કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q, જે આપણને મળી ગયું છે. આ થઈ ગયું સમીકરણ નંબર 1. બરાબર. r અંતર હતો 10 સેન્ટીમીટર, તેને મીટરમાં 0.10 લખી શકાય. તમે rનું r રાખો તો પણ ચાલે. બુકમાં rનું r રાખ્યું છે, આપણે કિંમત મૂકો તો કોઈ વાંધો છે નહીં. બીજા આગળ વધતા બીજા કેસમાં તમને એમ કે છે રકમ બહુ મોટી છે, ચોપડી લઈને જ બેસજો તો જ ખ્યાલ આવશે. હવે કે છે કે જો A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુતભાર રહિત ગોળાઓ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બીજી આકૃતિ આપી છે તમે સંપર્કમાં લાવો, સ્પર્શ કરાવો. તો હવે C અને D ને દૂર કર્યા બાદ B ને A ની નજીક એવી રીતના લાવો કે તેના કેન્દ્ર વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર એટલે અડધું થઈ જાય. બરાબર. તો તેમના વચ્ચેનું અપાકર્ષણ બળ કેટલું હશે? એટલે ચોખ્ખું એમ કહે છે કે હવે બીજા કિસ્સામાં આ બંને ગોળાઓની નજીક બીજા 2 ગોળાઓ C અને D લાવવામાં આવે છે. એટલે કે આ જે આપણો પહેલો ગોળો હતો એ જે આ રહ્યું એ, આ એ ગોળાની પાસે C ગોળો સ્પર્શ કરાવવામાં આવે છે
જે વિદ્યુતભાર રહિત છે, ખાસ ધ્યાન આપજો આકૃતિના અંદર આ એ ગોળો છે, આ સી ગોળો છે, આનો શરૂઆતનો વિદ્યુતભાર ક્યુ હતો, આ વિદ્યુતભાર રહિત હતો. હવે સંપર્કમાં લાવો, બંને સમાન ત્રિજ્યાના છે, આપણને ચોખ્ખું કીધું છે, તો શું થશે વિદ્યુતભારોની સમાન વહેંચણી. તો હવે આના પર કેટલા વિદ્યુતભાર રહી જાય, તો કે ભાઈ 4 હતા, આપણે એપ્રોક્સિમેટલી દર્શાવ્યા છે, તો આમાં 2 જતા રહે, આના ઉપર 2 જતા રહે, એટલે આનો વિદ્યુતભાર અડધો થઈ ગયો. કેટલો થઈ ગયો? Q/2. અડધો Q/2 ક્યાં જતો રહ્યો? બીજાના ઉપર. તો આના પાસે વિદ્યુતભાર રહ્યો હવે Q/2 અને આના ઉપર પણ આવી ગયો Q/2. આ આપણને ખબર પડવી જોઈએ. તે જ પ્રમાણે આ ગોળા સાથે પણ આપણે સંપર્કમાં ડી ગોળો લાવ્યા છે. તો અહીંયા બંને વચ્ચેના અંતરની કોઈ જરૂર નહીં, આપણે બળ નથી શોધવાનું. અત્યારે સંપર્કમાં લાવ્યા બાદ તેમને પહેલાં કરતાં અડધા અંતરે મૂકીને આપણે બળ શોધવાનું છે. રકમ ચોખ્ખું આવું કહે છે, બરાબર. તો હવે જે બી ગોળો હતો જે આપણા પાસે અહીંયા છે, આ બી ગોળાને આપણે કોઈ ડી ગોળા સાથે સંપર્કમાં લાવવાનું છે જે પણ વિદ્યુતભાર રહિત છે એવું આપણને ચોખ્ખું કીધું છે. તો અહીંયા બીજો ડી ગોળો હું સંપર્કમાં લાવું છું, સમજી લો. આકૃતિને સુંદરતાને જોયા વગર સમજવાનો પ્રયત્ન કરજો. તો આ જે બી ગોળો હતો તેની સંપર્કમાં આપણે ડી ગોળોના લાયા છે. ડી ગોળો વિદ્યુતભાર રહિત હતો, સમાન ત્રિજ્યાનો છે, એટલે વિદ્યુતભારોની સરખી વહેંચણી થશે. અહીંયા એક રહી જશે, અહીંયા એક રહી જશે, બંને વહેંચાઈ ગયા. મતલબ કે જે શરૂઆતમાં ક્યુ હતો હવે શું થઈ ગયો? Q/2 સમાન વહેંચણી થઈ ગઈ, જે આપણે શીખી ગયા છીએ આગળ, બરાબર. હવે ચોખ્ખું કહે છે કે આવું કર્યા બાદ હવે સી અને ડીને હટાવી લો. આનો વિદ્યુતભાર થઈ ગયો Q/2, આનો વિદ્યુતભાર થઈ ગયો સ્મોલ Q/2. હવે એમને 5 સેન્ટીમીટર અંતરે મૂકી દો તો તમને આકૃતિ સી મળશે. આ આકૃતિ હતી બી. હવે છેલ્લે આકૃતિ સીમાં એમ કહે છે મિત્રો કે આ બંને ગોળાઓને, ચલો અહીં દોરું, જગ્યા સારી છે, બંને ગોળાઓને ફરીથી જે હવે વિદ્યુતભાર જે થયા Q/2 અને સ્મોલ Q/2, એવા વિદ્યુતભારની સાથે એકબીજાથી પહેલાં કરતાં અડધા અંતર એટલે કે 5 સેન્ટીમીટર અંતર આપણને ચોખ્ખું નામ આપી દીધું છે, જે પહેલાં કરતાં અડધું અંતર કહેવાય. આ હતો એ ગોળો આપણો, આ એ ગોળો કે જેના પાસે કેટલું વિદ્યુતભાર છે હવે Q/2, કેપિટલ Q/2. અને બીજો જે ગોળો છે બી, તે કેટલા અંતરે લાવવાનું કીધું છે? 5 સેન્ટીમીટર. તો આ અંતર માની લો કે 5 સેન્ટીમીટર છે, પહેલાં કરતાં અડધું છે, બરાબર. બીજો ગોળો બી આપણે લઈ આવ્યા છે કે જે સંપર્કમાં લાવ્યા પછી જે વિદ્યુતભાર વધે છે એ છે સ્મોલ Q/2. જેટલો વધે છે એટલો જ આપણે લખવાનો, બરાબર છે. તો આનો વિદ્યુતભાર રહી ગયો છે સ્મોલ Q/2. આ ગોળાનું નામ હતું બી, બરાબર. જે કોઈ એક હેન્ડલ વડે પકડેલું છે, આપણે સમજીએ છીએ નજીક લાવવા માટે હેન્ડલનો ઉપયોગ કરી શકાય છે, બરાબર છે. આ હેન્ડલ વડે પકડેલું છે. હવે કહે છે કે આ બંને વચ્ચેનો અપાકર્ષણ બળ કેટલો હશે? કેમ કે બંને પર સમાન ચાર્જીસ છે ને, ધન અને ધન, પ્લસ અને પ્લસ. તો તેમનું અપાકર્ષણ બળ આપણે નામ F2 થી શોધીએ તો F2 બરાબર ફરીથી કુલમના નિયમના અદિશ સ્વરૂપ પરથી K Q1 Q2/r². તો K Q1 એટલે શું? Q/2 ઇન્ટુ સ્મોલ Q/2 ડિવાઈડ બાય r². આ r² હવે કેટલો છે? 5, એટલે કે 0.5 લખી શકાય ને. તો આપણે શું લખી શકીએ આની જગ્યાએ? તો F2 બરાબર 5 સેન્ટીમીટર એટલે 0.5 મીટર લખી શકાય મિત્રો. Q/2 અને Q/2 છે જુઓ, તો 1/2 જે છે 1/2 ઇન્ટુ 1/2 આપણે કરી નાખીશું મિત્રો, અને આપણને જવાબ મળશે. જુઓ શું મળશે? તો K Q/2 માંથી આપણે ફક્ત Q ઇન્ટુ Q લખીએ, જે 1/2 અને 1/2 હતો એ થઈ ગયો છે 1/4, જેને આપણે છેદમાં લખી દઈએ તો 4 ગુણ્યા r² એટલે 0.5નો વર્ગ. જોઈ શકો છો આનો જે જવાબ આવશે આના જેટલો જ આવશે. આ 4 જે છે મિત્રો એ 2નો વર્ગ કહેવાય, તો 2નો વર્ગ ગુણ્યા 0.5નો વર્ગ એટલે જવાબ તમને કોના જેટલો મળશે? તો F1 જેટલો જ મળશે. એટલે આ જવાબ જે મળ્યો એ K ઇન્ટુ કેપિટલ Q ઇન્ટુ સ્મોલ Q ડિવાઈડ બાય તમને જે જવાબ મળશે એ પહેલાં આકૃતિ એમાં જેટલો બળ મળ્યો એટલો જ મળ્યો કહેવાય. એટલે તમે કહી શકો F2 બરાબર F1. F2 બરાબર F1. હવે જુઓ અહીંયા જે હું આરની કિંમત મૂકી દઈ છે, પહેલાં ગોળા માટે 10 સેન્ટીમીટરને 0.10 અને બીજી આકૃતિમાં 0.5 જે હતું એ કિંમત ના મૂકો તો ખૂબ સરળતાથી પણ સોલ્વ કરી શકાય. પણ અહીં જે કિંમત આપી હતી એટલે આપણે ઉપયોગ કર્યો. જો હું અહીંયા કિંમત ના મૂકતો, સમજાવી દઉં, બુકમાં તમને આવી રીતના પણ આપેલું હોય, તો અહીંયા શું થઈ જતું? r². અહીંયા શું થઈ જશું? ફક્ત r². અને અહીંયા શું થઈ જશું? r/2². અહીંયા શું થઈ જતું? r/2 નો હોલ સ્ક્વેર.
એટલે જો આ 1/4 ને અહીંયા પણ 1/4, 4 થી 4 કેન્સલ થઈ જતા, એટલે જવાબ આ જ આવી જતો r². એટલે F2 બરાબર F1. સિમ્પલ. એટલે જો તમે શરૂઆતનો r બરાબર 10 સેન્ટીમીટર અને પછી અડધો થયો ને 5 સેન્ટીમીટર, અડધો જ કહેવાય. ભલે તમને રકમમાં અડધો કર્યું છે એવું નથી કીધું, પણ 5 સેન્ટીમીટર અડધો જ કહેવાય ને. એટલે r અને r કિંમત મૂકો તો પણ જવાબ F2 બરાબર F1 આવે, અને જો 10 અને 5 કિંમત મૂકો તો પણ જવાબ F2 બરાબર F1 જ આવે. જો હું અહીં 0.10 વર્ગની કિંમત કંઈ લઈ લેતો તો અહીંયા પણ તમને એ જ કિંમત મળતી, પણ આ તો સરખું બતાવવા માટે હું 0.10 વર્ગ જ રાખ્યો છે. એટલે ગમે તે રીતે તમે આ દાખલાને ન્યાય આપી શકો છો, તમારી મરજી. જવાબ F2 બરાબર F1 આવવો જોઈએ. તો r નો r રાખો તો ઉપર r રહેશે, નીચે r/2 થઈ જશે છેલ્લી આકૃતિમાં, કેમ કે 5 સેન્ટીમીટર એ 10 થી અડધા કહેવાય. એટલે r નો r રાખો તો એ જવાબ આવશે, અને કિંમત મૂકશો તો એ જવાબ આવશે. બંને F2 બરાબર F1 એટલે કે બંને બળો સમાન જ રહેશે, કેમ કે તે ગોળાના વિદ્યુતભાર પણ અડધા થયા છે અને અંતર પણ અડધો થયો છે, એટલે કે બળ સમાન રહેશે. તો આ હતું ઉદાહરણ નંબર 5. મિત્રો એને પણ તમે સ્ક્રીનશોટ લઈ અને ગણી લો. ચલો ફટાફટ ગણી લો. તો ચલો હવે મિત્રો સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ નાના મોટા છે કુલમના નિયમ પરથી. ઉદાહરણમાં 2 હતા કુલમના નિયમના આદિ સ્વરૂપના ઉપયોગથી. હવે આપણે સ્વાધ્યાયને લગતા દાખલા ગણીએ. તો પહેલો છે સ્વાધ્યાયનો પહેલો દાખલો. નાના મોટા દાખલાઓ છે, અહીંયા તરત કુલમના નિયમના ઉપયોગથી જવાબ આવી જશે. સ્વાધ્યાયનો પહેલો એમ કહે છે, રકમ સમજજો, ચોપડીમાં જોજો. 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચેનું બળ કેટલું હોય? એ કુલમ બળની જ વાત કરે છે. વિદ્યુતભારિત ગોળાઓ છે એટલે ડેટામાં તમને જે આપ્યું છે Q1 અને Q2ની કિંમત, તો Q1 આપ્યું છે 2 × 10⁻7 કુલમ અને Q2 આપ્યું છે 3 × 10⁻7. 3 જ છે ને ભાઈ? હા, 3 × 10⁻7 કુલમ. તેમના વચ્ચેનું અંતર છે r બરાબર 30 સેન્ટીમીટર, એટલે તમે લખી શકો છો 0.30 મીટર. અને શોધવાનું શું કે છે કે બંને વચ્ચે લાગતું કુલંબીય બળ એટલે કે વિદ્યુતીય બળ આપણે જે શોધવાનું છે તે F બરાબર કેટલું. તો ચલો કુલંબ બળનું સૂત્ર વાપરો. સૂત્ર વાપરીશું તો તમને જવાબ મળી જશે. કયું સૂત્ર છે કુલંબ બળ માટેનું? યાદ હોવું જ જોઈએ. હવે તો F બરાબર K Q1 Q2/r². Kનું મૂલ્ય યાદ થઈ જવું જોઈએ. હવે વારે ઘડી ડેટામાં લખવાની કોઈ જરૂરત છે નહીં. F બરાબર K Q1 Q2/r². ચલો જવાબ લઈ આવો. તો જવાબ મળશે F બરાબર Kની કિંમત 9 × 10⁹ હોય, યાદ રાખવાનું જ છે તમારે. Q1ની કિંમત છે 2 × 10⁻7, Q2ની 3 × 10⁻7 છેદમાં r છે 0.30 નો હોલ સ્ક્વેર. હવે ગણતરી તમારે કેલ્ક્યુલેટરમાં જ તમારી ફરજ સમજીને બજાવી દેવાની છે. હું ડાયરેક્ટ જવાબ લખીશ જેથી આપણો સમય અને જગ્યા બંને બચે. તો તમને જવાબ મળશે મિત્રો F બરાબર 600 × 10⁻5 ન્યૂટન. F બરાબર મળશે 600 × 10⁻5 ન્યૂટન. બરાબર છે, જેને તમે 6 × 10⁻3 ન્યૂટન પણ કહી શકો છો, અથવા તો 0.6 × 10⁻2 ન્યૂટન પણ, ગમે તે તમને MCQ સ્વરૂપે આપ્યું હોય તો પહેલાં MCQમાં ઓપ્શન જોવા પડે. ઓકે, તો આ હતો પહેલો દાખલો. હવે બીજા દાખલાની ગણતરી જોઈએ. તો શું છે સ્વાધ્યાયનો બીજો દાખલો? જુઓ, નાના મોટા દાખલા છે, આપણે ફટાફટ તેને ન્યાય આપીએ. સ્વાધ્યાયનો બીજો દાખલો એમ કહે છે મિત્રો 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર 0.4 માઇક્રોકુલમ. બીજો દાખલો એટલે સહેજ બોર્ડર કરી દઈએ, ખ્યાલ આવે. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે એક ધન વિદ્યુતભારી છે, એક ઋણ વિદ્યુતભારી છે. એટલે સમજવું પડશે કે અહીંયા જે વિદ્યુતીય બળ લાગશે એ આકર્ષી પ્રકારેનું હશે. તો નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ તમને આપી બી દીધું છે. 0.2 ન્યૂટન બળ લાગે છે એવું કહે છે, જે આકર્ષી પ્રકારનું હશે. તો પહેલો કિસ્સો કહે છે બંને વચ્ચેનું અંતર શોધો, અને બીજો કિસ્સો કહે છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું બળ શોધો. હવે આ કિસ્સો તો કહેવાનો જ ના હોય, કેમ કે આપણે સમજી ગયા છીએ કે પહેલા વડે બીજા પર અને બીજા વડે પહેલા પર લાગતું બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે જેટલું તમને રકમમાં 0.2 ન્યૂટન આપ્યું છે એટલું જવાબ હોય એ તો તમને ખ્યાલ આવી જ જશે. પણ પહેલો કિસ્સો અંતર શોધવાનું છે, એ પણ સરળ છે. તમને ડેટામાં આપી દીધું છે. પહેલો વિદ્યુતભાર જે છે Q1 એ છે 0.4 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6, 0.4 છે, બરાબર? ઓકે, 0.4 માઇક્રોકુલમ એટલે કે 0.4 × 10⁻6 કુલમ. બરાબર છે. Q2 આપ્યું છે -0.8 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6 ફરીથી, તો -0.8 × 10⁻6 કુલમ. આપણે બળ પણ મેળવી ચૂક્યા. બળ પર રકમમાં આપી દીધું છે F બરાબર કેટલું આપ્યું છે બંને વચ્ચે બળ? 0.2 ન્યૂટન આપ્યું છે. તો શું શોધવાનું કે છે?
તે બંને કેટલા અંતરે મૂક્યા હોય તો આટલું બળ લાગતું હોય. આ પહેલો કિસ્સો છે. આ છે કિસ્સો નંબર 1. શું છે પહેલો કિસ્સો? આર બરાબર કેટલું? ખાસ ધ્યાન આપજો. બીજા કિસ્સામાં એમ કહે છે કે બળ કેટલું હશે કોના વડે? બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે. પર વડે કોના પર? બીજા ગોળા પર પ્રથમ વડે F21 બરાબર કેટલું? એનો મતલબ કે આ F12 આપ્યું હશે. ખ્યાલ આવે છે? ચલો આપણે આર શોધી લઈએ. તો કેવી રીતના આર શોધીશું સાહેબ? તો કુલમના સૂત્ર પરથી જ. આરને સૂત્ર કરતાં બનાવ ડાયરેક્ટ લખું છું. હવે ધ્યાન આપજો. તો હું કેવી રીતના સૂત્ર લખું છું? આર બરાબર, અહીં આર સ્ક્વેર છે ને, તો આર બરાબર અંડરરૂટ ડાયરેક્ટ આ સામે કયું નીચે આવી જાય કે Q1 Q2 બાય F. આમાં તો બધાને ખ્યાલ આવી ગયો હશે. આટલું ગણિત તમને આવડે અને આવડે. ચાલો ડેટા પરથી કિંમત મૂકીએ તો જવાબ મળશે આર બરાબર કેની કિંમત 9 ગુણ્યા 10⁹ Q1ની કિંમત 0.4 ગુણ્યા 10⁻6 Q2ની કિંમત -0.8 ગુણ્યા 10⁻6 બરાબર છે. છેદમાં બળ આપી દીધું છે 0.2 અને બધા જ આપણે વર્ગુણમાં છે એટલે આપણે 1/2 ઘાત લખી શકીએ. વર્ગુણ આટલો મોટો ક્યાં કરીએ એટલે 1/2 ઘાત. ચાલો બરાબર છે. તો આનો જે જવાબ મળશે એ તમને માંગેલો જવાબ આર કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો, સાદુરૂપ આપો તો તમને મિત્રો જવાબ મળી જશે 0.12 મીટર. કેટલું મળશે? 0.12 મીટર. ગણતરી કરીને તમારે જવાબ લાવવાનું છે. પહેલાં 1/2 ઘાતમાં કદાચ આવો જવાબ આવશે 0.0144 0.0144ની 1/2 ઘાત અને તમે જાણો છો તેનું વર્ગમૂળ થશે 0.12 મીટર. 0.12 મીટર બરાબર છે. આવું જવાબ આવવો જોઈએ જે તમને માંગેલ જવાબ છે. બીજો કિસ્સો તો હું નહીં લખું કેમ કે તમે જાણો છો F21 બીજા ગોળા પર પહેલાં વડે લાગતું બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે જેટલું બળ પહેલાં ગોળા વડે બીજા પર લાગે એટલું જ બીજા ગોળા પર પહેલાં વડે લાગતું હોય એટલે 0.2 ન્યૂટન હશે. ખ્યાલ આવે છે? એટલું જ બળ લાગતું હોય, દિશા વિરુદ્ધ હશે બસ. એટલે બીજો કિસ્સો તો તેની જાતે સોલ્વ થઈ જાય છે. તો આ હતો મિત્રો આપણો સ્વાધ્યાયનો બીજો દાખલો. હવે આગળ વધીએ સ્વાધ્યાયના ત્રીજા દાખલા તરફ. ત્રીજો દાખલો શું કહે છે જુઓ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો કહે છે કે E² બાય GME upon MP. GME ઇન્ટુ MP તમને રકમ જોવાઈ રહી છે તમારી પુસ્તકમાં. રકમ સાથે રાખજો જેથી વધુ ખ્યાલ આવે. તમને આપ્યું છે એક સૂત્ર કે E² બાય GME ઇન્ટુ MP. ગુણોત્તર પરિમાણ રહિત છે એવું આપણે ચકાસવાનું છે અને આ ગુણોત્તરનું મૂલ્ય પણ શોધવાનું છે. તો જુઓ જે આપણને સૂત્ર આપ્યું છે એ હું લખું છું કે E² છેદમાં GME ઇન્ટુ MP. ચકાસો પરિમાણ રહિત છે, તેને કોઈ પણ જાતનું પરિમાણ નહીં. તો જુઓ ને કે GME MP આ બધાના એકમો મૂકી દો તો જ પરિમાણ અને એકમની ખબર પડે ને. એકમ રહિત અને પરિમાણ રહિત કેવી રીતના છે તો એકમ મૂકીશું તો એકમ રહિત મળશે તો પરિમાણ પણ નહીં હોય. તો ચલો આપણે ચકાસી લઈએ એકમો મૂકીને. તો જુઓ મિત્રો હું એકમો મૂકું છું પહેલાં. ચલો કેનું શું એકમ છે બધાને આવડવું જોઈએ. ન્યૂટન મીટર સ્ક્વેર પર શું આવે? કુલમ સ્ક્વેર બરાબર છે ઇન્ટુ E² એટલે શું? વિદ્યુત ભાર કુલમ સ્ક્વેર. ચલો ઉપરનું કામ તમામ. હવે નીચેની વાત કરીએ. નીચે G એટલે શું? જીનું એકમ બધાને આવડતું જ હોય. ન્યૂટન મીટર સ્ક્વેર પર kg² ઇન્ટુ ME એટલે કિલોગ્રામ અને MP એટલે કિલોગ્રામ એટલે આપણે કિલોગ્રામ સ્ક્વેર ડાયરેક્ટ લખી દઈએ. જોઈ શકો છો તમે શું ઉડી જશે અહીંથી. જુઓ મિત્રો આ કુલમ સ્ક્વેરથી કુલમ સ્ક્વેર કટ થઈ જાય. અહીંયા કિલોગ્રામ સ્ક્વેરથી કિલોગ્રામ સ્ક્વેર કટ થઈ જાય. ફરીથી ન્યૂટન મીટર સ્ક્વેરથી ન્યૂટન મીટર સ્ક્વેર પણ કટ થઈ જાય. એટલે આપણે લખી શકીએ એકમ રહિત. શું લખી શકીએ? એકમ રહિત છે જે આપણે ચકાસી લીધું. તો પરિમાણ રહિત પણ હોય જ. તો પારિમાણિક સૂત્ર શું થઈ જાય? જુઓ પારિમાણિક સૂત્ર. જો એકમ નથી તો પારિમાણિક સૂત્ર ના મળે. M0 L0 T0 એટલે પરિમાણ રહિત. એટલે શું કહેવાય? પરિમાણ રહિત પણ છે. એકમ રહિત અને પરિમાણ રહિત જે તમારે ચકાસવાનું હતું. આગળ એમ કહે છે કે તેનું મૂલ્ય પણ શોધીને બતાવો. તો શોધી લઈએ ને મૂલ્યમાં ક્યાં નવાઈની વાત છે.
બધાની કિંમતો મૂકી દઈએ. તો ચલો મૂલ્ય શોધીએ. કોઈ નવાઈની વાત છે નહીં. તો મૂલ્ય શોધવા માટે આપણે દરેકની કિંમત મૂકીશું. એટલે પહેલાં સૂત્ર જે છે એ લખીએ કે E² ડિવાઈડ બાય GME ઇન્ટુ MP. ચલો બધાની કિંમતો મૂકી દો. કેની કિંમત શું છે? 9 ગુણ્યા 10⁹. એની કિંમત શું છે? 1.6 ગુણ્યા 10⁻19 છેદમાં અને વર્ગ છે એટલે વર્ગ લખવાનું નહીં ભૂલવાનું. જીની કિંમત છે 6.67 ઇન્ટુ 10⁻11. ME એટલે 9.1 ઇન્ટુ 10⁻31 અને MP એટલે 1.67 ઇન્ટુ 10⁻27. આ બધી કિંમતોથી તમે માહિતગાર છો જ, તો તમને એના મૂલ્યનો જવાબ મળશે મિત્રો. એ હું લખું છું 2.29 ગુણ્યા 10⁻40. 2.29 એટલે કે 2.3 લખી દો એપ્રોક્સિમેટલી ગુણ્યા 10⁻39. સોરી 2.3 ગુણ્યા 10⁻39, જે આપણે પ્રથમ ઉદાહરણ 4માં વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ માટેના ગુણોત્તરનો જવાબ મળ્યો હતો એના જેટલો જ છે. તમે જોઈ શકો છો 2.3 ગુણ્યા 10⁻39, જે ખૂબ મોટું મૂલ્ય છે. બસ પૂરું. ખૂબ જ સરળ દાખલો હતો. સ્વાધ્યાયનો 3 કે E² બાય GME ઇન્ટુ MP એકમ અને પરિણામ રહિત છે તેવું ચકાસો મિત્રો. તમે આ દાખલો પણ સ્ક્રીનશોટ લઈને ગણી લો ફટાફટ. ચલો તો આગળના દાખલાઓ આપણે જોઈ લઈએ. તો ચલો નેક્સ્ટ મિત્રો, હવે કુલમના નિયમને લગતો દાખલો, સ્વાધ્યાયનો 12મો દાખલો છે. આજે આપણે કુલમના નિયમને લાગતા બધા દાખલાઓ લગભગ પતાવી દેવાના છે. સ્વાધ્યાયનો 12મો દાખલો શું કે છે? એમાં 2 કેસ છે. રકમમાં ધ્યાન આપજો. કેસ નંબર 1, કોપરના અલગ કરેલા 2 ગોળાઓ, 2 કોપરના એટલે કે તાંબાના ગોળાઓ છે, અલગ કરેલા છે. A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10⁻7 કુલમ હોય, એટલે વિદ્યુતભાર સમાન છે, તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? તમને 2 કોપરના ગોળાઓ આપીએ છીએ, તે બંનેના વિદ્યુતભાર સમાન છે એવું કહી દીધું છે. એટલે પહેલાં હું આકૃતિ દોરીશ કે 2 કોપરના ગોળાઓ કેવા છે. તો મિત્રો તમારે આકૃતિ દોરવી હોય તો દોરી શકાય અને ડાયરેક્ટ તેનો જવાબ લાવો તો પણ લાવી શકાય. પણ હું આકૃતિ દોરીને તમને સમજાવું છું કે માની લો કે આ આપણો પહેલો ગોળો છે અને એનાથી દૂર કરેલો બીજો ગોળો છે 50 સેન્ટીમીટર અંતરે અહીંયા. બંને પરનો વિદ્યુતભાર જે છે, આનો ધારો કે Q1 કહીએ અને આનો Q2 કહીએ, પણ બંને સમાન છે. બરાબર છે? R બરાબર 50 સેન્ટીમીટર અંતર છે. તો તમને કહે છે કે જો બંનેનો વિદ્યુતભાર સમાન હોય તો અપાકર્ષણ બળ કેટલું હશે? તો આપણે બંને વચ્ચેનું અપાકર્ષણ બળ શોધવાનું છે. એટલે ડેટા લખીએ. પહેલાં ડેટામાં શું છે? તો બંનેનો વિદ્યુતભાર તો સમાન છે, બંને કોપરના છે. Q1 Q2 બરાબર શું આપ્યું છે તમને વિદ્યુતભારનું મૂલ્ય? 6.5 ઇન્ટુ 10⁻7. 6.5 ઇન્ટુ 10⁻7 કુલમ. બંને વચ્ચેનું અંતર આપ્યું છે R બરાબર 50 સેન્ટીમીટર, એટલે 0.5 મીટર પણ તેને આપણે કહી શકીએ છીએ. બરાબર? ઓકે. અને શોધવાનું શું કહે છે? બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ એટલે કે વિદ્યુતીય બળ. અપાકર્ષી બળ એટલે કયું બળ? વિદ્યુતીય બળ. તો આપણે વિદ્યુતીય બળનું સૂત્ર એટલે કુલમ બળનું સૂત્ર જાણીએ છીએ. કયું સૂત્ર છે? F બરાબર K Q1 ઇન્ટુ Q2 બાય R². ચલો કિંમત મૂકો, જવાબ લાવો. તો કેનું કિંમત મૂલ્ય તમે જાણો છો, 9 ઇન્ટુ 10⁹. Q1 અને Q2 બંને સરખા જ છે, એટલે કે ડાયરેક્ટ તેમને હોલ સ્ક્વેર લખી દઉં. 6.5 ઇન્ટુ 10⁻7નો હોલ સ્ક્વેર છેદમાં R આપ્યું છે 0.5નો વર્ગ. બરાબર? તો તમને જે જવાબ મળશે મિત્રો, આ દાખલા સાથે બીજો આગળનો દાખલો સંલગ્ન છે, એટલે જવાબ કામનો છે. તો આપણે યાદ રાખીશું F બરાબર કેટલો જવાબ આવે છે? કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરીને જવાબ લાવજો તો મિત્રો તમને જવાબ મળશે 1521 ગુણ્યા 10⁻5 ન્યૂટન. જેને તમે કહી શકો F ઇઝ ઇક્વલ ટુ, જો -5 છે, 1 2 3 અને 4, એટલે 0.015 ન્યૂટન પણ કહી શકો છો. બરાબર? એટલે આ જવાબને તમારે યાદ રાખવાનું છે, કેમ કે આગળના દાખલા સાથે આ સંલગ્ન છે, કામ લાગે. બરાબર? તો આ જવાબ તમને જે માંગ્યું હતું અપાકર્ષી બળનું, પહેલો કિસ્સો કે બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ આટલું છે. બીજો કિસ્સો શું કહે છે? રકમમાં ધ્યાન આપો બીજા કિસ્સાના અંદર. તો બીજો કિસ્સો આપણને એમ કહે છે કે જો હવે આ બંને ગોળાઓના વિદ્યુતભારને બમણો કરવામાં આવે અને તેમના વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો કેસ નંબર 2 છે સમજવાનું છે. આ પહેલો કેસ હતો, કેસ નંબર A. હવે કેસ નંબર 2 શું કહે છે? કે જો
બંને ગોળાઓનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે. એનો મતલબ કે તમને કહે છે કે જે આ વિદ્યુતભાર Q1 અને Q2 6.5 હતા × 10⁻⁷ તે બમણો કરી દઈએ એટલે Q ડેશ નામ આપીએ. ચલો તો એ કેટલો થઈ ગયો 2Q બરાબર, અને તેમનો અંતર કેટલો કરવાનો છે R ડેશ અડધો કરવાનો છે એટલે R/2. તો હવે આપણે શું શોધવાનું છે? તેમના વચ્ચે લાગતું બળ ફરીથી શોધવાનું છે. F ડેશ બરાબર કેટલું? તો સૂત્ર તો એ જ, બસ અહીંયા Q² આવતું તો Q × Q2 Q², તો અહીંયા શું આવશે 2Q², અને અહીંયા R/2². બસ ફરક કોઈ પડતો નથી. તો ફરીથી F બરાબર એટલે કે અહીંયા F ડેશ બીજા કિસ્સામાં આપણે લખીશું કે Q² ની જગ્યા પર, કેમ કે બંને વિદ્યુતભારો સમાન છે એટલે હું ડાયરેક્ટ વર્ગ લખું છું 2Q² ડિવાઈડ બાય અંતર અડધો થયું છે એટલે R/2². કોઈ ફરક પડતો નથી મિત્રો. જુઓ હવે ગણતરી કરીને જવાબ લાવો તો તમને જવાબ મળી જશે. F ડેશ બરાબર F ડેશ બરાબર ચલો અહીં શું આવે 2Q² એટલે 4Q², છેદનો છેદ અંશમાં જાય, અહીંયા R/2² એટલે R²/4. તો તમારો જવાબ આવશે મિત્રો 16, કેમ કે 2 નો વર્ગ 4 થાય ને, ઉપર 4 જાય અને 2 નો વર્ગ 4, 4 × 4 16 ઇન્ટુ KQ²/R². અને તમે KQ²/R² એ તો પહેલાંનો જવાબ કહી શકો ને, કેમ કે જો અહીંયા બંને વિદ્યુતભારો સમાન હતા એટલે Q1 × Q2 ને હું Q² લખી શકું છું. તો એ તો F જ હતો ને, ગણતરી કરો ના કરો બરાબર છે. એટલે F ડેશ બરાબર તમે 16F કહી શકો, 16 ગણું થાય. કેટલું થાય? 16 ગણું. અને એ તમે Fની કિંમત જાણો છો તો F ડેશ બરાબર મિત્રો આપણે લખી શકીએ 16 × 0.015, એટલે તમારો જવાબ જે મળશે F ડેશ બરાબર જે મળશે એ હશે મિત્રો તમારો 24,336 × 10⁻⁵. 24,336 × 10⁻⁵, અથવા ડાયરેક્ટ જ 1 2 3 4 5 એટલે F ડેશ બરાબર 0.2 ન્યૂટન પણ તમે કહી શકો છો. પૂરું. આ તમારો સ્વાધ્યાયનો 12મો દાખલો પૂર્ણ. બસ આટલું જ તમને માંગ્યું હતું કે બે કોપરના ગોળા હતા, સમાન વિદ્યુતભાર ધરાવતા હતા, તેમને કંઈક 50 સેન્ટીમીટર અંતરે મૂકી દીધા છે. તો કહે છે તેમનો બળ કેટલો થાય? સરળતાથી શોધી લીધું. હવે કહે છે કે બંને વિદ્યુતભારોનો વિદ્યુતભાર બમણો થઈ ગયો ગોળાઓનો, તો Q ડેશ બરાબર 2Q, અંતર અડધો કરી નાખો એટલે R ડેશ બરાબર R/2. રકમ કહે છે, હું નથી કહેતો. તો બળ કેટલું હોય F ડેશ? તો ફરીથી એ જ સૂત્ર, કિંમત મૂકી છે, સાદુરૂપ આપી તો ખ્યાલ આવી ગયો. તો 16 ગણો છે F, તો આપણે જાણીએ છીએ, કિંમત મૂકો, જવાબ મળી જાય. જો તમારે અહીંયા 16F ના લાવવાને ડાયરેક્ટ બધાની કિંમત મૂકો તો જવાબ મળી જાય, એવું કશું જરૂરી છે નહીં, પરંતુ આ સરળતાથી ઇઝીલી પતી જાય છે એટલે આપણે આવી રીતના ગણીએ છીએ. હવે લગભગ આજનો અંતિમ દાખલો હશે એ હશે એને સંલગ્ન સ્વાધ્યાયનો 13મો દાખલો, જે 12મા દાખલાને સંલગ્ન છે. જો તો શું કહે છે સ્વાધ્યાયનો 13મો દાખલો? તો મિત્રો એમ કહે છે કે સ્વાધ્યાયના 12મા દાખલામાં જે ગોળાઓની વાત કરી છે A અને B, કોપરના બે ગોળાઓ છે તે નાના બંને ગોળાઓ એક સમાન માપના છે. તેમના સાથે આવે ત્રીજો તેમના જેવો જ પરંતુ વિદ્યુતભાર રહિત ગોળો. આ બંને કોપરના ગોળા જેવો જ પરંતુ વિદ્યુતભાર રહિત ગોળો પહેલાં પ્રથમ ગોળાના સંપર્કમાં લાવો, એટલે કે આના સંપર્કમાં લાવો. એટલે શું થશે? સંપર્કમાં લાવો, સમાન ગોળા સમાન ત્રિજ્યા, એટલે વિદ્યુતભારોની સરખી રીતે વહેંચણી આપણે સંપર્કવાળી રીતમાં શીખ્યા છીએ બરાબર. તો પછી કહે છે કે આ સંપર્ક કરાવેલો જે ગોળો જે વિદ્યુતભારિત થઈ ગયો છે હવે તેને ફરીથી બીજા ગોળાની નજીક લઈ જાઓ, તો એના વચ્ચે પણ વિદ્યુતભારોની વહેંચણી થશે, ત્રિજ્યાઓ તો સમાન છે, ફરીથી સરખી રીતે વહેંચણી થશે. અને કહે છે કે હવે તે બંને ગોળાઓ એટલે કે જે મૂળભૂત ગોળાઓ હતા તે બંને ગોળાઓને એકબીજાથી દૂર કરવામાં આવે, જે હતા 50 સેન્ટીમીટર તેટલા અંતરે દૂર કરવામાં આવે, તો ફરીથી તેમના વચ્ચે લાગતું નવું અપાકર્ષણ બળ કેટલું હશે એ શોધવાનું છે. તો અહીંયા આકૃતિને થોડી વ્યવસ્થિત રીતે સમજીએ મિત્રો. તો શરૂઆતમાં જે બે ગોળાઓ હતા આપણા એના એ જ છે આ એરિયા. ચલો આ જે બે ગોળાઓ હતા શરૂઆતમાં, ધારો કે આપણે એને નામ આપી દઈએ, પહેલાંને એ નામ આપીએ અને બીજો જે એનાથી 50 સેન્ટીમીટર દૂર હતો આ બી ગોળો બરાબર છે, તે R બરાબર 50 સેન્ટીમીટર અંતરે દૂર હતો. આપણે જાણીએ છીએ R બરાબર છે 50 સેન્ટીમીટર બરાબર. આના ઉપર Q1 વિદ્યુતભાર હતું એટલે Q જ હતું ને, સરખો જ છે બંને પાસે વિદ્યુતભાર, એટલે હું Q અને Q લખું છું, કોઈ ફરક નથી પડતો. હવે એમ કહે છે કે એના જેવો જ કોઈ ત્રીજો પણ વિદ્યુતભાર રહિત ગોળો પહેલાં કોના સંપર્કમાં લાવવામાં આવે છે? એ ગોળાના સંપર્કમાં લાવવામાં આવે છે. એટલે જો હવે એ આકૃતિ કેવી રીતના દોરું છું હું, તો પહેલાં એ ગોળો તો હતો એનો એ જ છે, તેના સંપર્કમાં આપણે તેના જેવો જ C ગોળો નામ આપી દો, તેને C ગોળો લાવીએ છીએ.
આ એ ગોળો એમનો હેમ હતો, સી ગોળો એના સંપર્કમાં લાવ્યો, સમાન ત્રિજ્યા સમાન ધાતુ એટલે વિદ્યુત ભારોની સરખી રીતે વહેંચણી થઈ, તો બંને પાસે વિદ્યુત ભારો થઈ ગયા Q/2 આ વહેંચણી થઈ, બરાબર છે. હવે આ જે સી ગોળો છે તેને ફરીથી કોના સંપર્કમાં લઈ જવામાં આવે છે? બી ગોળાના. એટલે હવે જે વિદ્યુતભાર રહિત હતો જેના પાસે હવે સંપર્કમાં એ ગોળાના સાથે આવવાથી Q/2 જેટલું વિદ્યુતભાર આવી ગયું છે, એ Q/2 સાથે હવે તે બીના સાથે સંપર્ક કરવા જાય છે. તો હવે જુઓ, તે બીના સાથે સંપર્ક કરશે તો શું થશે? તો આ જે બી ગોળો હતો, અત્યારે અંતરનું મહત્ત્વ નથી કેમ કે આપણે બળ શોધી નથી રહ્યા. આ જે બી ગોળો હતો તેની સાથે ફરીથી તેને સંપર્કમાં લાવવામાં આવે છે. બી ગોળા સાથે હવે તેને ફરીથી સંપર્કમાં લાવવામાં આવે છે મિત્રો. તો આ જે બી ગોળો છે ફરીથી સી ગોળાને તેના સંપર્કમાં લાવવાનું છે. બી ગોળા પર પ્રારંભિક વિદ્યુતભાર કેટલું હતું? પ્રારંભિક વિદ્યુતભાર કેટલું હતું? યાદ કરો, Q હતું. અહીંયા કેટલું છે? Q/2. એટલે હવે બંનેનો સરવાળો થઈ અને અડધું અડધું થઈ જશે. એટલે ટોટલ વિદ્યુતભાર આ બંને ગોળાઓનો કેટલો થશે? પહેલાનો Q, બીજાનો Q/2 આટલો હશે ને. હવે સરખી રીતે વહેંચણી કરવી હોય તો /2 કરવા પડે, /2 કરવા પડે કેમ કે બી પાસે કેટલો વિદ્યુતભાર હતો? Q/2 જેટલો વિદ્યુતભાર ધરાવતો સી ગોળો ફરીથી તેના સંપર્કમાં ગયો, સમાન ત્રિજ્યા સમાન ધાતુ એટલે સરખી રીતે વહેંચણી થાય. એટલે પહેલાં બંનેનો સરવાળો કરો, Q + Q/2. ખ્યાલ આવે છે? તો કેટલો થાય? 3Q/2. હવે તે બંનેના ઉપર સમાન વહેંચણી કરવી એટલે બંનેના સરખા ભાગ કરી દો એટલે /2. એટલે હવે જે વિદ્યુતભાર વધશે એ થશે 3Q/4. આટલું ખ્યાલ આવવું જોઈએ. તો હવે બી ગોળા પાસે જે વિદ્યુતભાર થઈ ગયો એ થઈ ગયો 3Q/4 કેમ કે સી ગોળો જે તેના સાથે સંપર્કમાં આવ્યો છે. શરૂઆતમાં સી ગોળો વિદ્યુતભાર રહિત હતો, એ ગોળા પાસેથી તેને વહેંચણી કરીને વિદ્યુતભાર મેળવ્યા. જે Q હતો એ અડધો અડધો થઈ ગયો. Q/2 સાથે અહીં જાય છે અને આ Q સાથે ફરીથી વહેંચણી કરે છે એટલે ટોટલ Q + Q/2 હતું. હવે /2 કરી બંને પાસે આપી દેવા પડે કે લો ભાઈ ચલો. ખ્યાલ આવે છે? હવે કહે છે કે આ બંને ગોળાઓ એ અને બી જે મૂળભૂત ગોળાઓ હતા, હવે આપણે બંને મૂળભૂત ગોળાઓને ફરીથી એટલા જ અંતરે મૂકી દઈએ. હવે જે વિદ્યુતભારિત થઈ ગયા છે એ અને બી, જેટલા વિદ્યુતભારિત થયા છે તેટલા, તો કે ભાઈ પહેલો ગોળો છે એ આપણો એ Q/2 જેટલો વિદ્યુતભારિત થયો છે, તેનાથી R = 50 સેન્ટીમીટર અંતરે દૂર આપણે બીજો ગોળો બી મૂકી દઈએ ફરીથી એટલા જ અંતરે. માની લો તેને બી અને તેનો વિદ્યુતભાર થઈ ગયો છે હવે 3Q/4 જેટલો વિદ્યુતભાર થઈ ગયો છે અને તેમના વચ્ચેનું અંતર R = 50 સેન્ટીમીટર એટલું જ અંતર જે પહેલાં હતું એટલું મૂકીને હવે કહે છે કે તે બંને વચ્ચેનું શું શોધવાનું છે આપણે? અપાકર્ષી બળ. તો એ બળ શોધવા માટે આપણે સૂત્ર કયું વાપરીશું? કુલમ્બનો નિયમ. તો કુલમ્બનો નિયમ વાપરીશું F = KQ1Q2/R². તો F બરાબર આપણને મળશે કે Q1 માટે આપણે લખીશું Q/2, Q2 માટે લખીશું 3Q/4 અને R² તો અંતર તો એટલું જ છે. કેટલું અંતર છે જુઓ? R = 50 સેન્ટીમીટર જે પહેલાં હતું. R = 50 સેન્ટીમીટર જે પહેલાં હતું એટલે કે 0.5નો વર્ગ. તો મિત્રો જુઓ 4 × 2 = 8 એટલે કે 3/8 લખી શકીએ. તો F = 3/8. અંતર સરખું છે, હું R નો R રાખું તો એ ચાલે. અંદર વધશે કે Q 3/8 તો બહાર કાઢી લીધા ને, 4 × 2 = 8 અને ઉપર 3 હતો એ, તો કે Q × Q એટલે Q² / 0.5નો વર્ગ એટલે કે R². જો તમે R નો R રાખો તો પણ ચાલે. તો આ જે કે Q² / R² એટલે કે 0.5નો વર્ગની કિંમત તો તમને 0.015 F મળી ગઈ છે. તો આ જે અંતિમ બળ મળ્યું જેને આપણે F' નામ આપીએ તે થઈ જાય F' = 3/8F થઈ જાય ને. અહીં R નો R રાખીએ તો પણ ચાલે, બરાબર. જો હું અહીં R નો R લખું તો પણ ચાલે કેમ કે અંતર બદલાતું નથી. એટલે ચલો R નો R રાખું જેથી તમને ખ્યાલ આવે. 0.5નો વર્ગ રાખ્યો તો કોઈ ફરક પડતો નથી મિત્રો. ગણતરી તમે ગમે તેમ કરી શકો છો. જો હું અહીંયા R નો R જ રાખીશ કેમ કે અંતર તો બદલાયો નથી. તો જુઓ KQ² / R² જે પ્રારંભિક બળ હતું જેની કિંમત તમને મળી છે 0.015 એ મૂકી દઈએ તો અહીંયા જવાબ મળશે તમને 3/8 ગુણ્યા 0.015 ન્યૂટન એટલે ટોટલ તમને F' નો જવાબ મળી જશે મિત્રો. શું મળશે?
એફ ડેશનો જવાબ એ તમારે ગણતરી પરથી લાવીને મને બતાવવાનું છે. હું તમને ડાયરેક્ટ કહી દઉં કે કેટલો જવાબ બને છે. તો એફ ડેશ બરાબર મિત્રો 3/8 એફમાં તમને જવાબ મળશે 5.7 ગુણ્યા 10 - 3 ઘાત ન્યૂટન. 5.7 ગુણ્યા 10 - 3 ઘાત ન્યૂટન. તમારે કેલ્ક્યુલેટર મદદથી જવાબ લઈ આવો. 3/8 × 0.015 જે તમારો પ્રારંભિક બળ હતો, બરાબર છે. એટલે 5.7 ગુણ્યા 10 - 3 ઘાત ન્યૂટન જે તમારું અંતિમ જ્યારે બંને ગોળાઓ સી ગોળાથી સંપર્કમાં આવી અને જુદી જુદી તે વિદ્યુત ભારિત થયા, તેમના વિદ્યુત ભારોની વહેંચણી થઈ, ફરી તેમને એટલા જ અંતરે એટલે કે આર બરાબર 50 સેન્ટીમીટર જે હતું એ જ અંતર મૂક્યું છે. એટલે હું 50ની કિંમત ન મૂક્યા વગર આર જ મૂકું તો આ જે પ્રારંભિક સૂત્ર સાથે તેને હું સરખામણી કરાવી અને આ જે છે એને એફ કહી દઉં તો તે 3/8 ગણો થાય. તો ડાયરેક્ટ હું 3/8 સાથે તેને મલ્ટીપ્લાય કરું તો મને જવાબ મળી જાય એફ ડેશની 5.7 ગુણ્યા 10 - 3 ઘાત ન્યૂટન. તો મિત્રો આ હતો તમારો સ્વાધ્યાયનો 13મો દાખલો જે આજના લેક્ચરનો અંતિમ દાખલો ગણી શકાય, કેમ કે બહુ થઈ ગયું, બહુ આજનો સમય પૂરો થયો. લેક્ચર નંબર 5માં આપણે કુલમના નિયમને લગતા સ્વાધ્યાય ઉદાહરણના દાખલા ગણ્યા છે, બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે આગળ વધીશું કુલમના નિયમના ઉપરથી. હવે કુલમના નિયમનો ઉપયોગ કરી એક કરતાં વધારે બળો માટે સંપાતપણાનો સિદ્ધાંત આવે તે સંપાતપણાનો સિદ્ધાંત જોઈશું, તેને લગતા દાખલા જોઈશું. ઓકે, તો મળીશું કાલે.